ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો, કેન્દ્રીય કાયદાની માંગ સાથે છોટાઉદેપુરમાં ગૌ ભક્તોની રેલી। છોટાઉદેપુરમાં દેશવ્યાપી ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત સાધુ સંતો, ગૌ ભક્તો અને નાગરિકોએ રેલી કાઢી જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રેલી શ્રી રણછોડરાય મંદિરથી શરૂ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હતી। આવેદનપત્રમાં ગૌવંશના સંરક્ષણ માટે કડક કેન્દ્રીય કાયદો, ગૌપાલનને પ્રોત્સાહન આપવા અલગ ગૌપાલન મંત્રાલયની સ્થાપના તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી। આયોજકોએ જણાવ્યું હતું કે અગાઉ દેશભરમાં કરોડો લોકોના હસ્તાક્ષરો સાથે રજૂઆત છતાં માંગણીઓને અસંતોષકારક ઉકેલ ન આવતા દેશવ્યાપી આવેદન અભિયાન યોજાયું છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આજે સમગ્ર રાષ્ટ્રમાં ગૌ સેવા આહ્વાન સન્માન આહ્વાનનો એક આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે સમગ્ર રાષ્ટ્રમાં। આજના દિવસે સમગ્ર દેશમાં ગામે ગામ, દરેક નગરમાં, દરેક જિલ્લા મથકોએ સ્મરણ પત્ર આપવામાં આવી રહ્યા છે। આ સ્મરણ પત્ર એક આદરણીય આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને એક સ્મરણ કરાવવા માટે કે તેઓ એક વચન આપ્યું છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરશે, એનું એક સ્મરણ કરાવવાનું છે। તે પહેલા આપણે એપ્રિલ મહિનાના એન્ડમાં પણ આપણે તે વખતે આખા રાષ્ટ્રમાંથી 5 કરોડ લોકોની સિગ્નેચર સાથે તે વખતે આપ્યું હતું। આજે આપણે લગભગ અંદાજિત 15 કરોડ લોકોની સહી સાથેનું આવેદન મોદીજીને મળે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો લગભગ 2,70,800 જેટલી સહીઓ થઈ છે આપણી, જે આપણા માટે ગૌરવની વાત છે। જે આપણે બી વિચારી શકીએ કે આપણા અહીં લોકો આટલા બધા જાગૃત છે ગૌ માતા માટે। અને આ જે અભિયાન છે ગૌ માતાને એક સન્માન મળે, એનું નામ જ છે ગૌ માતા સન્માન આહ્વાન અભિયાન, બરાબર છે। એટલે એને સન્માનનો માત્ર ગૌ હત્યા રોકવાની વાત નથી, પણ ગૌ આધારિત અર્થતંત્ર બનાવવાની વાત છે, ગૌશાળાઓના વિકાસની વાત છે। ગાયને લોકો મતલબ આદરથી અને પૂજ્ય ભાવથી જુએ એટલું જ નથી, પરંતુ એનાથી અર્થતંત્રનો પણ વિકાસ થાય અને લોકોનું ભલું થાય એ માટેનો આખો કાર્યક્રમ છે। અને તમામ એની સાથે તમામ જાગૃત નાગરિકો, સંતો, મહંતો, ગૌરક્ષકો, ગૌસેવકો બધા જ આની સાથે જોડાયેલા છે। અને આજે અહીંયા પણ બહુ જ મોટી સંખ્યામાં બધા પધાર્યા છે અને બધાએ મતલબ અહીંયા બહુ જ ઉમળકાભેર આવેદન આપ્યું છે, સ્મરણ પત્ર આપ્યું છે। અને એ બદલ અમે ગૌ સેવા સમિતિ છોટાઉદેપુર તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ।